હાલમાં ચારે બાજુ માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે કે શું હવે પેટ્રોલ કે ડીઝલ રાજ્યમાં નહીં મળે, અને આ જ પ્રશ્નને કારણે દરેક પેટ્રોલ પંપ પર લગભગ 2 કલાક જેટલી મોટી લાઈનો જોવા મળી રહી છે। લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે કે આજની તારીખે પેટ્રોલ ડીઝલ લઈ લઈએ પછી આપણને મળે કે ન મળે, અને આ જ મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો છે, ઉગ્ર વિવાદ જોવા મળ્યો। તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં। હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। ગઈકાલે જે રીતે આપણે દ્રશ્યો જોયા હતા સોશિયલ મીડિયામાં કે પછી સ્થાનિક કક્ષાએ કે જ્યાં પેટ્રોલ પંપ છે ત્યાં દરેક જગ્યાએ જે છે તે લાઈન જોવા મળતી હતી, અને કેટલાક પેટ્રોલ પંપ તો ક્યાંક ને ક્યાંક બંધ થઈ ગયા હતા કે હવે અમારી કેપેસિટી પેટ્રોલ ડીઝલ આપવાની પૂરી થઈ ગઈ છે, કારણ કે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા કે અમને પેટ્રોલ આપો, અમને ડીઝલ આપો। અને જે રીતે બીજી બાજુ વાત કરવામાં આવે તો લોકોમાં એક આક્રોશ પણ જોવા મળ્યો હતો કે હવે મોદી સરકાર શું કરી રહી છે, શું પેટ્રોલ ડીઝલ અમને નહીં આપવામાં આવે। બીજી બાજુ એલપીજીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા, અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો હાલમાં જે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને જે યુસીસી બિલ આજે લાગુ કરવામાં આવ્યું છે તેના પહેલાં જ કોંગ્રેસે પેટ્રોલ ડીઝલને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો, ઉગ્ર વિવાદ જોવા મળ્યો હતો, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન તેમણે કહ્યું હતું કે તાત્કાલિક ચર્ચાની માંગણી કરી હતી કે જે પેટ્રોલ ડીઝલ જે ખૂટી રહ્યું છે, ખતમ થવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે, અને તે સમય દરમિયાન ઉગ્ર વિવાદ પણ જોવા મળ્યો, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાના નિયમોનો ઉલ્લેખ કરીને સ્પષ્ટતા કરી હતી કે આ મુદ્દે આવતીકાલે ચર્ચા કરવામાં આવશે। એટલે કે કોઈ એવો જવાબ જે છે તે સંતોષકારક જવાબ કોંગ્રેસને નહોતો આપવામાં આવ્યો, જે રીતે અમિત ચાવડાએ પૂછ્યું હતું। ત્યારબાદ ઉગ્ર વિવાદ થયો, અને તે વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પર ખોટી માહિતી ફેલાવવાનો આક્ષેપ છે, રાજ્યમાં કોઈ જ તંગી નથી અને સરકાર સંપૂર્ણપણે સજ્જ છે। તેમણે વધુમાં એ પણ કહ્યું હતું કે કોંગ્રેસને પેટ્રોલ ડીઝલની નહીં પરંતુ યુસીસી મુદ્દે રાજકીય ફાયદો મેળવવામાં વધુ રસ છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જાહેર મંચ પરથી આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં રાજ્યમાં કોઈ પણ પેટ્રોલ ડીઝલ જે છે તે ખતમ થવાના કોઈ એંધાણ નથી, પૂરેપૂરો જથ્થો જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે લોકોમાં એ અફવા ફેલાઈ ચૂકી છે કે પેટ્રોલ ડીઝલ નથી મળવાનું, કોંગ્રેસે અફવા ફેલાવી રહી છે। બીજી બાજુ હર્ષ સંઘવીએ વધુમાં એવું પણ કહ્યું હતું કે યુસીસી જે બિલ લાગુ કરવાનું છે આ બિલ પેટ્રોલ ડીઝલ માટે નથી પણ પેટ્રોલ ડીઝલથી સળગેલી બહેનો અને માતાઓ માટે છે, અને આવા જ સ્ટેટમેન્ટ આવ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એક ઉગ્ર વિવાદ જોવા મળ્યો હતો। એટલે કે વિધાનસભામાં પણ હવે પેટ્રોલ ડીઝલનો મુદ્દો જે છે તે ઉછળ્યો છે। હર્ષ સંઘવીનું આ નિવેદન હતું। હવે જોવું રહ્યું કે ખરેખર શું ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ જે છે તેનો જથ્થો પૂરતો છે કે કેમ, અને લોકોની લાઈનો જે ખરેખર હાલમાં પણ પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે, અને આ મુદ્દે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।